નમસ્કાર મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 7 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 3 સરકાર. તો મિત્રો આપણે આ પ્રકરણમાં સરકાર વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. મિત્રો સરકાર વિશે તમે શું જાણો છો? તમે અવારનવાર છાપામાં એટલે કે વર્તમાનપત્રમાં, ત્યાર પછી ન્યૂઝ ચેનલ પર, બરાબર, તો ત્યાર પછી રેડિયો પર તમે સરકાર શબ્દ સાંભળ્યો હશે. તો સરકાર એટલે શું? તમને પ્રશ્ન થાય, સરકારના કાર્યો કયા પ્રકારના હોઈ શકે? સરકારનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે, બરાબર, તે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તો કે દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે અને તેનો અમલ કરવા માટે જવાબદાર સરકારની જરૂર પડે છે. શાળાઓ, રસ્તાઓ વગેરેનું નિર્માણ કરવા માટે, ત્યાર પછી ચીજવસ્તુઓના ભાવ વધારવા કે ઘટાડવા, વીજળીની સુવિધાઓ કેવી રાખવી, બરાબર, ત્યાર પછી વિવિધ યોજનાઓ, બરાબર, બહાર પાડવી, તે અંગે સરકાર મહત્ત્વપૂર્ણ નિર્ણયો લે છે. બરાબર, સરકારે કાયદો ઘડનારી, તેને અમલમાં મૂકનારી સંસ્થા છે. બરાબર, દરેક દેશમાં સરકાર દ્વારા બંધારણ અનુસાર કાયદા બનાવવામાં આવે છે, તેને અમલમાં મૂકવામાં આવે છે અને તેમાં જરૂરી સુધારા કરવામાં આવે છે. જેવા મહત્ત્વપૂર્ણ કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આમ આવા જે મહત્ત્વપૂર્ણ કાર્યો છે તે વિશે વિસ્તૃત ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છે. તો કે તમે વર્તમાનપત્રમાં જે ન્યૂઝ તમે વાંચો છો, બરાબર, તો કે સરકારના કાર્યો તમને એના પરથી જાણવા મળે છે. તો એ વિશેની તમારે એક યાદી તૈયાર કરવાની છે. તો કે સરકાર કયા કયા મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે તે વિશેની તમારે યાદી તૈયાર કરવાની છે. તે પહેલાં આપણે જે સરકારના કાર્યો છે તે વિશે ચર્ચા કરીશું. તો કે અહીં તમને મહત્ત્વના મુદ્દા આપ્યા છે: સરકારના કાર્યો, સરકારનું મહત્ત્વ, વિવિધ સ્તરે સરકાર, સરકાર અને કાયદો, સરકારના અંગો. બરાબર, આ પ્રકરણમાં આપણે આ જે મહત્ત્વના મુદ્દા છે તે વિશે ચર્ચા કરીશું. પ્રકરણ 3 સરકાર. અહીં તમે જે વર્તમાનપત્રમાં આ રીતેના સમાચાર જુઓ છો, બરાબર, તો તે સરકાર જે મહત્ત્વના નિર્ણયો લે છે, જરૂરી કાયદાઓમાં જે સુધારો વધારો કરે છે, તે પ્રકારના સમાચાર આપણને વર્તમાનપત્રમાં, ટીવીમાં, ત્યાર પછી આપણે રેડિયો પર સાંભળી શકીએ છીએ. બરાબર. નંબર 1, સરકારના કાર્યો. સરકારના કાર્યો મિત્રો, સરકાર પણ એક સંચાલક મંડળ જ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. સરકાર કઈ રીતે અસ્તિત્વમાં આવે? બરાબર, સરકારે લોકો દ્વારા, બરાબર, લોકો વડે ચૂંટાઈ આવતા હોય છે. તેથી લોકોમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. લોકોના પ્રતિનિધિ તરીકે સરકાર, બરાબર, એમની ઈચ્છા મુજબ જે તે કાયદાઓ ઘડવામાં આવે છે, તેનો અમલમાં મૂકે છે. તો કે આ રીતે લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવાનું કાર્ય કરે છે. સરકાર ઘણા લોક કલ્યાણના કાર્યો પણ કરે છે, પ્રજા કલ્યાણના કાર્ય કરે છે. બરાબર, પ્રજાની સુખાકારી વધે એ પ્રકારના એમનું જીવન ધોરણ ઊંચું આવે એ પ્રકારના લોક કાર્યો પણ કરે છે. સરકાર આર્થિક અને સામાજિક સમસ્યાઓના ઉકેલનું કાર્ય કરે છે. તો કે કેટલીક આર્થિક સમસ્યાઓ હોઈ શકે, બરાબર, અર્થતંત્રને લગતી સામાજિક સમસ્યાઓ હોઈ શકે. તો કે એ બધી જે સમસ્યા છે તેને ઉકેલવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકારે દેશની કેટલીક આર્થિક બાબતો છે તો તે અંગેનું નિરાકરણ લાવવાનું કાર્ય પણ કરે છે. જેમ કે દેશની આર્થિક સમસ્યાઓ, ગરીબી, બેકારી, બરાબર, ત્યાર પછી શિક્ષણ, આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય વગેરેને લગતા જે આર્થિક બાબતો છે તે અંગેની સમસ્યાનું નિવારણ પણ સરકાર દ્વારા લાવવામાં આવે છે. સસ્તા અનાજની દુકાન દ્વારા ખાદ્ય સામગ્રીનું વિતરણ, જે હાલમાં આપણે જોઈએ તો કે કોરોના જે મહામારી છે તેને પરિણામે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો, આપત્તિઓ વખતે સહાય, ન્યાયાલયની વ્યવસ્થા, વાહન વ્યવહારની વ્યવસ્થા, પોસ્ટ, રેલવેની સેવા જેવા અનેકવિધ કાર્યો સરકાર કરે છે. તો કે અત્યારે ઘણી જગ્યાએ પૂર આવે છે, બરાબર, એને પરિણામે રાહત કાર્ય તરીકે જે તે સહાય ચૂકવવામાં આવે છે. ત્યાર પછી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ન્યાયાલયની વ્યવસ્થા, વાહન વ્યવહારની વ્યવસ્થા, ત્યાર પછી પોસ્ટ અને રેલવેની સુવિધા વગેરે જેવા કાર્યો સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકાર બીજા દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધ રાખે છે. બરાબર, તો કે આ રીતે
અન્ય દેશો સાથે બરાબર આપણા જે સરકાર હોય છે તે શાંતિપૂર્ણ સંબંધ જાળવી રાખે છે. તો આ પ્રકારે સરકાર એ દેશમાં વિવિધ પ્રકારના કાર્યો કરે છે. આર્થિક અને સામાજિક બાબતોનું પણ ધ્યાનમાં લઈને કાર્ય કરવામાં આવે છે. ત્યાર પછી જે શૈક્ષણિક સંસ્થાઓ છે બરાબર, સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ છે, ત્યાર પછી કાયદાને લગતી જે સુવિધાઓ છે, વાહન વ્યવહારને લગતી સુવિધાઓ છે, સંદેશા વ્યવહારને લગતી સુવિધાઓ છે, તો તે પ્રકારના કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. હવે સરકારનું શું મહત્ત્વ છે આપણા જીવનમાં, આપણા દેશમાં સરકારનું શું મહત્ત્વ છે તે વિશે ચર્ચા કરીશું. સરકાર એટલા માટે જરૂરી છે કે તેણે બનાવેલા કાયદા નિયમો બધા પર એક સરખા લાગુ પાડી શકાય છે. બરાબર, બધા માટે સરકાર સમાન, દરેક દેશના જે નાગરિકો છે તેના માટે સરકાર સમાન પ્રકારના કાયદા અને નિયમો લાગુ પાડી શકાય છે. તો કે સરકાર કાયદા બનાવે છે અને તેનો અમલ પણ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસો મારફતે કરાવે છે. તો આ રીતે સરકાર જે કાયદાઓ બનાવે છે, જે કાયદાઓનું ઘડતર કરે છે, તેનો અમલ કોના દ્વારા કરાવે છે? તો કે જે તે સરકારી અધિકારીઓ હોય, સરકારી કર્મચારીઓ હોય, પોલીસો હોય, બરાબર, એમની મારફત કરાવે છે. જ્યારે લોકો સમૂહમાં હોય ત્યારે વ્યવસ્થા માટે નિયમો બનાવવા, નિર્ણયો લેવાનું કામ ખૂબ જ મહત્ત્વનું હોય છે. દેશમાં શાંતિ રહે, સલામતી જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થા જળવાય તથા દેશનો વિકાસ થાય એ માટે સરકારની ખૂબ જ અગત્યની ભૂમિકા છે. તો કે સરકારનું મહત્ત્વ એટલા માટે છે કે સરકાર એ દેશમાં શાંતિ જળવાઈ રહે એ પ્રકારના કાર્યો કે કાયદાઓ ઘડવાનું કામ કરે છે, તેનો અમલ કરાવવાનું કામ કરે છે. ત્યાર પછી કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે અને દેશનો વિકાસ થાય એ માટે આર્થિક બાબતો છે તેને પણ ધ્યાનમાં લઈને જે તે કાર્યો કરતા હોય છે. ત્યાર પછી જે કાયદાઓ ઘડવામાં આવે છે તેનો અમલ કરવામાં આવે છે, દરેક માટે એક સમાન જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હોય છે. શું સરકાર વગર દેશનો વહીવટ સંભવી શકે ખરો? હા કે ના, અને શા માટે? બરાબર, તો એ તમારે વિચારવાનું છે કે સરકાર વગર દેશનો વહીવટ થઈ શકે ખરો? સરકાર દ્વારા લેવાયેલા કોઈ પણ બે નિર્ણયો નોંધો. આ નિર્ણયો તમને ગમ્યા કે ન ગમ્યા, શા માટે? તો કે સરકાર દ્વારા જે નિર્ણયો લેવાયા છે, બરાબર, અત્યારે લોકડાઉન અંગેના, તો તે અંગેના નિર્ણયો જે છે તે તમને ગમે છે કે નથી ગમતા, એને પરિણામે તમને કઈ કઈ સમસ્યાઓ સર્જાય છે, તો એ વિશે તમારે લખવાનું છે. દેશનો વહીવટ કેવી રીતે ચાલે છે, બરાબર, તમારે તમારા વિચારો લખવાના છે કે દેશનો વહીવટ કયા પ્રકારે ચાલે છે. તમે જે વર્તમાનપત્રોમાં, ન્યૂઝ ચેનલોમાં, બરાબર, જે તમે સમાચારમાં વાંચો છો, સાંભળો છો, તો તે વિશે તમારે લખવાનું છે. ત્યાર પછી વિવિધ સ્તરે સરકારની જવાબદારી વિવિધ ક્ષેત્રે જુદી જુદી સુવિધાઓ આપવાની છે. વિવિધ ક્ષેત્રે એટલે આપણા મહત્વના 3 ક્ષેત્રો છે: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. બરાબર, આ જે વિવિધ ક્ષેત્રો છે ત્યાં જુદી જુદી સુવિધાઓ પૂરી પાડવાની છે. આ જે મહત્વના 3 ક્ષેત્રો છે તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા. આ બધી જ સગવડ વ્યવસ્થા સરકાર કેવી રીતે કરતી હશે? કારણ કે ભારત એક ખૂબ જ મોટો દેશ છે, બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ એક જ સ્તરે અથવા તો સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને પણ અગવડ પડે. તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે. હવે સરકાર એક જ હોય પરંતુ તેના વિવિધ સ્તરો, બરાબર, વિવિધ સ્તરોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, બરાબર. એને પરિણામે જે સરકાર છે તે ખૂબ જ સરળતાથી પોતાનો વહીવટ કે કાર્ય કરી શકે છે. સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ, એટલે કે આપણે ગ્રામ્ય કક્ષાએ, બરાબર, ત્યાર પછી શહેરી કક્ષાએ અને ત્યાર પછી ઉપર શહેર એટલે કે જિલ્લા કક્ષાએ, ત્યાર પછી રાજ્ય કક્ષાએ અને અંતે રાષ્ટ્રીય કક્ષાએ. તો કે આ પ્રકારે જે વિવિધ કાયદાઓ ઘડવામાં આવે છે તેનો અમલ કરવામાં આવે છે, તો કે આ પ્રકારે કરાવવામાં આવે છે, બરાબર. સ્થાનિક સ્તર કે કક્ષાનો સંબંધ ગામ કે શહેર સાથેનો છે, જે આપણે જોઈ ગયા. સ્થાનિક સ્તર એટલે કે ગ્રામ્ય કક્ષાએ, શહેરી કક્ષાએ એટલે કે જિલ્લા કક્ષાએ, બરાબર, એનો સંબંધ જે સ્થાનિક સ્તર છે એનો સંબંધ કોની સાથે છે? ગામ કે શહેર સાથે છે. રાજ્ય સ્તરનો અર્થ કે પૂરા રાજ્ય સાથેનો છે, જેમ કે આપણું ગુજરાત રાજ્ય, બરાબર. રાષ્ટ્રીય સ્તરની સરકારનો સંબંધ આખા દેશ સાથેનો છે. રાષ્ટ્રીય સ્તર એટલે કે આપણો જે ભારત દેશ છે, બરાબર, તેની સાથે સંબંધ ધરાવે છે.
આગળના પ્રકરણમાં તમને રાજ્ય સરકારના જે કાર્યો છે એ વિશે જાણકારી મળી, જે આપણે જોઈ ગયા સરકારના કયા કયા કાર્યો છે, બરાબર, સરકારનું મહત્ત્વ શું છે, જે આપણે ચર્ચા કરી ગયા. કેન્દ્ર સરકાર એટલે કે દેશની સરકાર, બરાબર, રાષ્ટ્રીય સરકાર. ત્યાર પછી સરકાર અને કાયદો. વિવિધ સ્તરે આપણે જે સરકાર જોઈ, બરાબર, વિવિધ સ્તરે સરકાર કઈ રીતે કાર્ય કરે છે, તો કે સ્થાનિક સ્તરે, ત્યાર પછી રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે. હવે આપણે જોઈશું જે સરકાર અને કાયદો. સરકાર જે કાયદાઓ બનાવે છે, બરાબર, એ કાયદા લોકો માન્ય રાખે છે કે નહીં, બરાબર, એ વિશે આપણે ચર્ચા કરીશું. સરકાર કાયદાઓ બનાવે છે, કાયદાઓ ઘડે છે. આ કાયદાઓને દેશના બધા લોકોએ માન્ય રાખવા પડે છે. સરકાર કામ કરી શકે તે માટે કાયદો જ અગત્યનું સાધન છે, બરાબર. સરકાર પોતાનું કાર્ય કરી શકે એ માટે કાયદો છે તે ખૂબ જ અગત્યનું સાધન છે. સરકાર પાસે જેમ કાયદો બનાવવાની સત્તા છે, તે જ રીતે કાયદાનો અમલ કરાવવાની સત્તા પણ હોય છે. તો આ રીતે જે રીતે કાયદાઓ બનાવવામાં આવે છે, કાયદાઓ ઘડવામાં આવે છે, એ કાયદાનો અમલ કોના દ્વારા કરાવવામાં આવે છે? અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ દ્વારા કરાવવામાં આવે છે. તો કે કાયદો જે ઘડવામાં આવે છે તેનો અમલ પણ કરાવવાની સત્તા હોય છે, જે તમને સારી રીતે ખબર છે, બરાબર. અત્યારે લોકડાઉનના પરિણામે જે કાયદાઓ ઘડવામાં આવ્યા, કાયદાઓ બનાવવામાં આવે છે, બરાબર, તમારા શહેર પૂરતા હોય, તમારા ગામ પૂરતા હોય, જે કાયદા બનાવવામાં આવે છે તો તેનો અમલ પણ કરાવવામાં આવે છે અને એની સત્તા પણ રહેલી છે. જો તે કાયદાનો અમલ કરવામાં કસૂર કરે અથવા તો ભંગ કરે તો તેને દંડ પણ થઈ શકે છે, બરાબર. તે તો જે તમે સારી રીતે જાણો છો કયા પ્રકારનો દંડ થાય છે તે. એક ઉદાહરણ લઈએ કે રેલવેમાં મુસાફરી કરતી વખતે તમારી પાસે ટિકિટ હોવી જ જોઈએ. જો તમારી પાસે ટિકિટ નહીં હોય તો ટીસી શું કરશે? તમારી પાસે દંડ ભરાવશે, બરાબર. જે રસીદ છે, મેમો છે, તે તમને આપી દેશે અને તમારે દંડ ભરવો પડશે અથવા તો તમારે જેલમાં જવું પડશે. જો વગર ટિકિટે મુસાફરી કરતાં પકડાઈ જાઓ તો તમારે દંડ ભરવો પડે અથવા તો જેલમાં પણ જવું પડે. એ જ પ્રકારે તમે વાહન લઈને જતા હો અને તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો તમારે દંડ ભરવો પડે છે. સરકાર કાયદેસરની કાર્યવાહી કરી તે ઉપરાંત લોકોને લાગે કે કાયદાનું સારી રીતે અમલીકરણ થઈ શકતું નથી તો તેઓ પણ પોતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવી શકે છે, અદાલતમાં જઈ શકે છે, બરાબર. તો કે સરકાર આ માટે કાર્યવાહી માટે ન્યાય લઈ. જે કાયદો અમલમાં આવ્યો છે, જે કાયદો ઘડવામાં આવ્યો છે, અમલીકરણ કરવામાં જો કસૂર થાય અથવા તો સારી રીતે કરવામાં ન આવતું હોય તો તે અંગે પ્રજાને કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તો એ સમસ્યાના નિરાકરણ માટે ક્યાં જઈ શકે છે? અદાલતમાં કે ન્યાયાલયમાં જઈ શકે છે. અદાલત સરકારને આ અંગે યોગ્ય પગલાં ભરવાનો આદેશ આપી શકે છે. તો કે આ રીતે અદાલતમાં જઈને, બરાબર, યોગ્ય આપણે જોઈએ તો કે કાયદાનો અમલ થાય છે કે નહીં, બરાબર, યોગ્ય ન્યાય દ્વારા આપણે ન્યાય મેળવી શકીએ છીએ. તો આ રીતે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે છે. ત્યાર પછી અંતિમ મુદ્દો છે, મહત્વનો મુદ્દો, સરકારના અંગો, બરાબર. જે સરકારના વિવિધ અંગો છે તે વિશે આપણે ચર્ચા કરીશું. તો કે રાજ્ય પોતાના કાર્યો જે તંત્ર દ્વારા કરાવે છે તે તંત્રને સરકાર કહેવામાં આવે છે. રાજ્ય પોતાના કાર્યો જે તંત્ર દ્વારા કરાવે છે તે તંત્રને સરકાર કહેવામાં આવે છે, રાજ્ય સરકાર, બરાબર. સરકાર દરેક રાજ્યનું એક આવશ્યક અંગ છે. સરકાર વિવિધ પ્રવૃત્તિઓ કરાવતી હોય છે, બરાબર. જે સરકાર હોય છે તે પોતાની જે યોજનાઓ ઘડવામાં આવે છે એ અંગેની જે વિવિધ પ્રવૃત્તિઓ છે તે જે તે રાજ્ય પાસે કરાવતી હોય છે. સરકાર દ્વારા અથવા તો સરકાર ધારા અથવા કાયદા ઘડે છે, બરાબર. તો કે સરકાર દ્વારા ધારાઓ અને કાયદાઓ ઘડવામાં આવે છે, કાયદાનો અમલ કરાવવામાં આવે છે. આ કાયદાનો યોગ્ય અર્થ કરીને કે કાયદાની પૂર્તિ કરે છે અને ન્યાય આપે છે. તો કે આ રીતે દરેક નાગરિકને સમાન ન્યાય આપવામાં આવે છે, બરાબર. તો કે સરકાર માટે દરેક નાગરિક સમાન હોય છે. સમાનતા અને બંધુત્વના કાયદા દ્વારા આપણે જોઈએ તો કે દરેક નાગરિક સમાન છે. કાયદો ઘડવામાં આવે છે, કાયદાનો અમલ દરેક માટે એક સમાન રીતે કરવામાં આવે છે, કરાવવામાં આવે છે. પહેલા પ્રકારનું કાર્ય ધારાકીય છે, બીજા પ્રકારનું કાર્ય કારોબારીને લગતું છે.
અને ત્રીજા પ્રકારનું કાર્ય ન્યાય વિષયક છે. એટલે કે જે સરકારનું પ્રથમ કાર્ય કયું છે? ધારાકીય કાર્ય. બરાબર. બીજું કાર્ય કયું છે? કારોબારીને લગતું કાર્ય. અને ત્રીજા પ્રકારનું કાર્ય એટલે કે ન્યાય વિષયક કાર્ય. કાયદા ઘડવાનું કાર્ય કરતું અંગ એ વિધાનસભા કે ધારાસભા કહેવાય છે. ઘડેલા કાયદાનો અમલ કરાવવાનું કામ જે અંગ દ્વારા કરે છે તેને કારોબારી એટલે કે વિધાન મંડળ કહેવામાં આવે છે. ન્યાય વિષયક કામ કરનારું અંગ એટલે કે ન્યાયતંત્ર કહેવાય છે. તો કે આ રીતે કાયદા ઘડવાનું કાર્ય જેના દ્વારા કરવામાં આવે છે તે એટલે કે વિધાનસભા ધારાસભા તરીકે ઓળખાય છે. બરાબર. કાયદા જે ઘડવામાં આવ્યા છે તેનો અમલ કરાવવાનું કાર્ય કારોબારી દ્વારા એટલે કે વિધાન મંડળ કહેવામાં આવે છે. અને ન્યાય વિષયક કામ કરાવવાનું અંગ એટલે કે ન્યાયતંત્ર જે આ ધારાસભા કે વિધાન મંડળથી એટલે કે કારોબારી અને વિધાનસભાથી એકદમ સ્વતંત્ર છે. ન્યાયતંત્ર જે કાયદાનો ભંગ કરનારની સામે કામ ચલાવી સજા આપવાનું કામ પણ કરે છે. જો કાયદાનો ભંગ કરવામાં આવે તો તેને સજા આપવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. તો કે સરકારના જે આ અંગો છે બરાબર, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બરાબર. તો કે સરકારના જે 3 અંગો છે એમની જરૂરિયાત શા માટે છે? જે આપણને ખબર છે શા માટે છે? તો કે કાયદા ઘડવા માટે, કાયદાનો અમલ કરવા માટે, કાયદાનો અમલ યોગ્ય રીતે થાય છે કે નહીં, જો યોગ્ય રીતે ન થતો હોય તો તે માટે દંડ પણ કે સજા આપવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. જો ન્યાયતંત્ર ન હોય તો જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેનો અમલ કરવામાં જો કોઈ પણ એ કાયદાનો ભંગ કરે તો તે માટે સજા કે દંડ આપવાનું કાર્ય ન્યાયતંત્ર દ્વારા કરાવવામાં આવે છે. તો કે ન્યાયતંત્ર ન હોય તો શું થાય? તમારે તમારા વિચારો લખવાના છે. બરાબર. ભારત દેશ એ વિશાળ છે. બરાબર. ભારત એ જુદા જુદા રાજ્યોનો બનેલો સંઘ છે. આપણે જાણીએ છીએ. બરાબર. આપણો ભારત દેશ ખૂબ જ વિશાળ છે અને જુદા જુદા રાજ્યોનો બનેલો છે. આ દેશનો વહીવટ સરળતાથી થાય તે માટે બંધારણે ભારતને સંઘ રાજ્ય બનાવ્યું છે. આથી ભારતમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકાર છે. તો કે આપણે ત્યાં સંઘ રાજ્ય બનાવવામાં આવ્યું છે અને તેને પરિણામે રાષ્ટ્ર સરકાર એટલે કે કેન્દ્રીય સરકાર અને રાજ્ય સરકાર એમ 2 કક્ષાની સરકાર છે. બરાબર. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે. તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાએ વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. આપણે ત્યાં મુખ્યત્વે 2 પ્રકારની સરકાર છે. કયા કયા 2 પ્રકારની સરકાર? એક તો રાષ્ટ્ર કક્ષાએ કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર અને રાજ્ય કક્ષાએ રાજ્ય સરકાર. બરાબર. આપણે અહીં રાજ્ય સરકારના અંગોનો પરિચય મેળવીશું. ભારતના દરેક રાજ્યમાં ધારાસભા હોય છે. તે 1 કે 2 ગૃહોની બનેલી હોય છે. તો કે જે દરેક રાજ્યમાં ધારાસભા હોય છે તે કેટલા ગૃહોની બનેલી હોય છે? ક્યાં તો 2 ગૃહોની બનેલી હોય છે. નીચલું ગૃહ તે વિધાનસભા અને ઉપલું ગૃહ તે વિધાન પરિષદ કહેવાય છે. તમને અહીં આકૃતિમાં આપ્યું છે. બરાબર. જે રાજ્યપાલ હોય છે ત્યાર પછી એના અહીં 3 કાર્યો કે અંગો આપવામાં આવ્યા છે. બરાબર. ધારાસભા. તો કે ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ, કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ અને ન્યાયાલયમાં વડી અદાલત. બરાબર. રાજ્યપાલનો પણ તેમાં સમાવેશ થાય છે. ગુજરાતની ધારાસભા માત્ર નીચલું ગૃહ ધરાવે છે. મોટાભાગના રાજ્યોમાં વિધાન પરિષદ નથી. માત્ર અમુક જ જે રાજ્યો છે ત્યાં વિધાન પરિષદ છે. બાકી આપણે જોઈએ તો કે મોટાભાગના જે રાજ્યો છે તેમાં માત્ર નીચલું ગૃહ એટલે કે ધારાસભા જ હોય છે. તો કે અહીં આપણે જોઈએ તો કે રાજ્યપાલ અને તેના હાથ નીચે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર કાર્ય કરે છે. ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ. આપણા ગુજરાતમાં માત્ર વિધાનસભા આવી છે. અને કારોબારીના હાથ નીચે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. બરાબર. આપણે ત્યાં શ્રીમાન વિજયભાઈ રૂપાણીની સરકાર છે રાજ્ય સરકાર તરીકે અને તેમનું મંત્રીમંડળ. ન્યાયતંત્ર ત્યાર પછી વડી અદાલત,
તો કે રાજ્યની વડી અદાલત હોય છે, ત્યાર પછી તેના નીચે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ બરાબર અદાલતો આવેલી હોય છે. તો આ પ્રકારે રાજ્ય સરકારમાં વિવિધ જે અંગો છે તે આ પ્રકારે આવ્યા હોય છે કે જે રાજ્ય સરકારના અંગોમાં મહત્ત્વના 1 કે 2 ગૃહો હોય છે. આપણે ત્યાં માત્ર એક જ ગૃહ છે બરાબર. કયું ગૃહ છે? વિધાનસભા. વિધાન પરિષદ નથી. ત્યાર પછી તેમના જે કાર્યો છે તેમાં કોણ કોણ છે? વિધાનસભા બરાબર ધારાસભા હેઠળ કાર્ય કરે છે. કારોબારીમાં મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ, અને ન્યાયતંત્રમાં વડી અદાલત. તો મિત્રો આજે આપણું પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. આ પ્રકરણમાં આપણે સરકારના કાર્યો વિશે ચર્ચા કરી ગયા બરાબર. સરકારના કાર્યો કયા કયા છે, ત્યાર પછી આપણા દેશમાં સરકારનું શું મહત્ત્વ છે. જે સરકાર જે છે તે એકલી રહીને કાર્ય કરી શકતી નથી, તો જે સરકાર જે છે તે વિવિધ સ્તરે કઈ રીતે કાર્ય કરે છે તે આપણે ચર્ચા કરી ગયા. ત્યાર પછી સરકાર અને કાયદો સાથે શું સંબંધ છે, સરકાર દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવે છે તેનો અમલ કઈ રીતે કરાવવામાં આવે છે બરાબર. અમલ કરવામાં જો કસૂર કે ભંગ થાય તો તે માટે સજાને લગતી જોગવાઈ છે બરાબર. તો તેમાં પણ આપણે ચર્ચા કરી ગયા. ત્યાર પછી સરકારના જે વિવિધ અંગો છે જે વિશે આપણે ચર્ચા કરી ગયા, તો કે આપણા દેશની જે સરકાર છે તે મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચાયેલી છે. રાષ્ટ્ર સરકાર એટલે કે કેન્દ્ર કે સંઘ સરકાર બરાબર, અને ત્યાર પછી રાજ્ય સરકાર. અને રાજ્ય સરકારમાં પણ જે 2 ગૃહો આવેલા છે, નીચલું ગૃહ અને ઉપલું ગૃહ. નીચલું ગૃહ તે વિધાનસભા અને ઉપલું ગૃહ તે વિધાન પરિષદ. આપણે ત્યાં નીચલું ગૃહ જ કાર્યરત છે બરાબર, વિધાનસભા. ત્યાર પછી જે કેન્દ્ર સરકાર છે એમના હાથ નીચે જે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કારોબારીમાં મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ. ન્યાયાલયમાં રાજ્ય કક્ષાએ કોણ કાર્યરત હોય છે? વડી અદાલત બરાબર. તો સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં નંબર 1 સરકારની જરૂર શા માટે છે, જે આપણે જોઈ ગયા બરાબર. સરકારની જરૂરત શા માટે છે તેનું મહત્ત્વ બરાબર. ત્યાર પછી પ્રશ્ન 1માં નંબર 2 સરકાર કયા કયા કાર્યો કરે છે, સરકારના કાર્યો તમારે લખવાના છે. નંબર 3 ઘડેલા કાયદાઓનો અમલ ન થતો હોય અને તમને અન્યાય થાય તો તમે શું કરશો બરાબર. જે કાયદો ઘડવામાં આવ્યો છે એ કાયદાનો અમલ બધા જ નથી કરતા બરાબર, વ્યવસ્થિત અમલ નથી થતો બરાબર, અને તમને અન્યાય થાય છે તો તમે શું કરશો? તમારા વિચાર લખવાના છે. કોઈ પણ એક કાયદો તેનો અમલ ન થતો હોય તો, અને એ જે અન્યાય થાય છે તે માટે તમે શું કરશો, ક્યાં જશો બરાબર ન્યાય માટે, તે વિશે તમારે લખવાનું છે. નંબર 4 ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શા માટે શક્ય નથી બરાબર. કોઈ પણ એક જ સ્થળેથી વહીવટ કરવો શા માટે શક્ય નથી તેને કારણ તમારે લખવાનું છે. તો આપણું ભારત દેશ કેવો છે? વિશાળ છે બરાબર, તે વિશે તમારે ચર્ચા કરવાની. ત્યાર પછી તમને જોડકા આપ્યા છે, એ જોડકા તમારે બનાવવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.